પ્રકરણ 15 ₹2 વિદ્યાર્થી મિત્રો, વિનોદિની નીલકંઠ દ્વારા લખાયેલી ₹2 એક પ્રસિદ્ધ ગુજરાતી વાર્તા છે, જે સમાજના નીતિભ્રષ્ટતા અને માણસોની મૂલ્યતાની રસપ્રદ વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. આ વાર્તામાં એક દીકરીની પ્રામાણિકતાની સરસ વાત છે. વિષમ પરિસ્થિતિમાં પણ પ્રામાણિકતા જાળવી રાખવાની ભાવના પ્રેરણાદાયી છે. આ વાર્તા એક એવી સુંદર રજૂઆત છે જેમાં પૈસાની મર્યાદાઓ અને જીવનમાં તેની અસર વિશે ચર્ચા કરવામાં આવી છે. બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે. માટે બધા એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ 3જા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ, કારણ કે તે કદી આગગાડીમાં જ બેઠી ન હતી. છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા, દરેક જણ ₹2 લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે. ₹2ની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્યે જ વધારાના રહેતા, તો ₹2ની વાત જ શું કરવી? આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું, જે છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા. પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા, અને એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી, એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ હતા. બાબુ 2 વર્ષનો અને બચુ 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી, ગલેફ, ઝબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી 7 જણાનું પૂરું કરવું એ કંઈ રમત વાત ન હતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું. તે દાક્તરના દવાખાની આનંદીની મમ્મી કામે જતા. કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે? કાંઈ નહીં બા. એ સમજતી હતી કે ₹2ની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હશે, ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફૂસલાવવા માંડ્યું. આનંદીને ઊંઘ ના આવી. આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર થયો, ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીની વખતે તે ભક્તની વહારે થાય છે. પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ. એણે મોઢું ધોઈ પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારે કોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે, દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત ₹2. એટલી રકમનો તારે શું હિસાબ છે? ₹2 ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ,
તારો ઉપકાર નહીં ભૂલું. પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા. તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંત ચિત્તે એ વિચારવા લાગી. ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈને જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદીના મગજમાં ગડમથલ ચાલી. માટલું ભરાઈને છલકાઈ જવા લાગ્યું, પણ એને ભાન જ નહીં. છેવટે ભાન આવતાં એ ડૉક્ટરના દવાખાને જઈ પાણિયારા ઉપર માટલું મૂક્યું. આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ 2 રૂપિયા ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠે બોલતી હોય. આનંદીએ ખિસ્સામાંથી 2 રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી. કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કહી સંભળાવી. ડૉક્ટરબાઈ બહુ દયાળુ હતા. એમણે પોતાનું પર્સ કાઢી અને 2 રૂપિયા કાઢી આપ્યા. તું સાચું બોલી, એનું ઇનામ. આનંદીના પગની પાંખો આવી. દોડતી દોડતી નિશાળે ગઈ. સૌથી પહેલી જઈને એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બહેનને આપ્યા. કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને ન હતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમ્મત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો? આ વાર્તા મુશ્કેલીના સમયમાં પણ પ્રામાણિકતાનું મહત્વ શીખવે છે. મુશ્કેલ સંજોગોનો સામનો કરવા છતાં આનંદીએ પ્રામાણિક રહેવાનું પસંદ કર્યું અને ડૉક્ટરને પૈસા પરત કર્યા, જે આખરે અણધાર્યા આશીર્વાદ તરફ દોરી ગયા. આ વાર્તા એ વિચારને પ્રતિબિંબિત કરે છે કે પ્રામાણિકતા માટે હંમેશા પુરસ્કાર આપવામાં આવે છે, ભલે તે તરત જ સ્પષ્ટ ન હોય. આનંદીની પ્રામાણિકતા માત્ર તેણીના આદર અને પ્રશંસા જ નહીં, પરંતુ સંજોગોને ધ્યાનમાં લીધા વિના યોગ્ય કાર્ય કરવાની શક્તિનું પ્રદર્શન કરીને તેણીનું નસીબ પણ ફેરવી નાખે છે. આ વાર્તા દર્શાવે છે કે નૈતિક આચરણ અને સદાચારી વર્તન જીવનમાં અણધાર્યા પુરસ્કારો અને આશીર્વાદ લાવી શકે છે.